નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદરી। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સીએમ નિવાસ સ્થાને મહત્વની બેઠક મળી છે। સીએમ અને ભાજપ પ્રદેશ પ્રમુખના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક મળી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ધારાસભ્યો અને સાંસદો સાથે મહત્વની બેઠક મળી છે। તો મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મહત્વપૂર્ણ બેઠક મળી। જિલ્લા અને શહેર પ્રમુખ સાથે પણ મહત્વની બેઠક યોજવામાં આવી છે। ધારાસભ્યો અને સાંસદો સાથે મહત્વની બેઠક કરવામાં આવી। તમામ ધારાસભ્યો અને સાંસદો ઉપસ્થિત રહ્યા છે। ત્યારે સીએમ નિવાસ સ્થાને મહત્વપૂર્ણ બેઠક મળી છે અને આ મહત્વ માહિતી સામે આવી રહી છે, જેમાં સીએમ અને ભાજપ પ્રદેશ પ્રમુખના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ બેઠક મળી। જ્યારે તમામ ધારાસભ્યો અને સાંસદો આ બેઠકમાં હાજર રહ્યા છે અને ધારાસભ્યો અને સાંસદોની સાથે મહત્વની બેઠક કરવામાં આવી છે। અનેક વિશેષ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે। જ્યારે જિલ્લા અને શહેર પ્રમુખ સાથે પણ મહત્વની બેઠક કરવામાં આવી છે। ત્યારે મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે। તો વડોદરા જિલ્લા ભાજપના ધારાસભ્યોના લેટરને મામલે આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે। તો અપડેટ સામે આવી રહી છે, જેમાં વડોદરા જિલ્લાના ધારાસભ્યના લેટર બોમ્બનો જે મામલો હતો તેને લઈને આ વધુ અપડેટ સામે આવી। ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે। સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે। અધિકારીશાહી સામે ચૂંટાયેલા નેતાઓનો બળાપો સામે આવી રહ્યો છે। ગુજરાતમાં અધિકારીઓ હાવી થઈ રહ્યા છે। ચૂંટાયેલા નેતાઓ લાચાર બન્યા તેવું ગોપાલ ઇટાલિયાનું આ નિવેદન સામે આવ્યું। વિપક્ષ તો ઠીક, સત્તા પક્ષના એમએલએનું પણ કશું ચાલતું નથી તેવું ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે। સરકારી કચેરીઓમાં લોકપ્રતિનિધિઓનું માન જળવાતું નથી તેવો પણ ઇટાલિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। મંત્રીઓ પણ અધિકારીઓ સામે નિર્ણય લેવામાં અસમર્થ રહ્યા છે તેવું પણ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું। સામાન્ય કામ માટે પણ અધિકારીઓને કગરવાની સ્થિતિ ઊભી થઈ છે અને સમગ્ર મામલે હવે ગોપાલ ઇટાલિયા દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે હવે ગોપાલ ઇટાલિયા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું અને અધિકારીશાહીનો અંત આવવો જોઈએ તેવું ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે। તો વડોદરા જિલ્લાના ધારાસભ્ય દ્વારા જે લેટર બોમ્બ ફોડવામાં આવ્યો છે તેને મામલે હવે ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે। અમદાવાદના રાંચરડા પાસે બસમાં આગ લાગી છે। તો આગના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના રાંચરડા ખાતેથી જેમાં બસમાં આગ લાગી છે, તો બસમાં આગ લાગવાની ઘટના બની છે। રાંચરડા પાસે બસમાં આગ લાગી, ખાનગી કંપનીની બસમાં આગ લાગી છે। તો આગ લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે। આગ લાગતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જ્યારે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યા છે। સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી અને આગમાં બસ લાગી છે। ખાનગી કંપનીની આ બસ હતી ને બસમાં આગ લાગવાના કારણ હજુ જાણી શકાયું નથી। તો બનાસકાંઠાના ધાનેરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ધાનેરા પાલિકા ફાયરને મુદ્દે હવે આકરા પાણીએ જોવા મળી રહ્યું છે। સમાચાર બનાસકાંઠાના ધાનેરાથી સામે આવ્યા। પાલિકા ફાયર મુદ્દે આકરા પાણીએ જોવા મળી રહ્યું છે। વારંવાર નોટિસ આપવા છતાં ફાયરની સુવિધા ન થતા કાર્યવાહી કરવામાં આવી છે। ધાનેરા પાલિકાએ આખું શોપિંગ સેન્ટર જ સીલ કરી સંદેશ આપ્યો છે। જ્યારે ફાયર એનઓસી અને ફાયર સેફટીના સાધનો ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે। સંપૂર્ણ જે શોપિંગ સેન્ટર છે તેને સીલ કરવામાં આવી છે અને પાલિકાએ પોલીસ બંદોબસ્તની સાથે આ આખું શોપિંગ સેન્ટર સીલ કરી દીધું છે। જ્યારે બનાસકાંઠાના ધાનેરા પાલિકા ફાયર મુદ્દે હવે આકરા પાણીએ ઉતરી આવ્યું છે અને સમગ્ર મામલે હવે ફાયરની જે એનઓસી છે, ફાયરના જે સાધનો છે તેને લઈને હવે શોપિંગ સેન્ટરને સીલ કરવામાં આવ્યું।
જ્યારે આખું શોપિંગ સેન્ટર સીલ કરવા માટે સંદેશ પણ આપ્યો છે। સાથે સાથે પોલીસને બંદોબસ્તની સાથે હવે ફાયર સેફટીના સાધનોને લઈને સીલ મારવામાં આવ્યું છે। આજરોજ ધાનેરા નગરપાલિકા વિસ્તાર બસ સ્ટેન્ડ રોડ ઉપર એક શોપિંગ સેન્ટર આવેલું છે। એ શોપિંગ સેન્ટરના માલિક મહેમાન ગુલાબ હુસેન હાજી સુલેમાન, જેઓનું શોપિંગમાં ફાયર સેફટી ફાયર સુવિધા ન હોવાના કારણે અને ફાયર સર્ટિફિકેટ ન મળવાના કારણે એ શોપિંગને આજે નિયમાનુસાર સીલિંગ કામગીરી કરી છે। જે દુકાનદારો છે એ દુકાનદારોનો જે માલ સામાન છે એ માલ સામાન અંદર મુકાવી એમની દુકાનદારોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એવી રીતે પોલીસ તંત્ર અને નગરપાલિકા સાથે રહી અને આજે આ શોપિંગને સીલિંગ કામગીરી કરવામાં આવી છે। તો વાવથરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હવે ઉચાપતને મામલે પોલીસ મથકમાં હવે ફરિયાદ કરવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે વાવથરાદ ખાતેથી, જેમાં ઉચાપતને મામલે પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી છે। તો ડેરા ખાતેથી આ સમાચાર। લાખણીના ડેરા દૂધ મંડળીમાં ઉચાપતને મામલે રજૂઆત કરવામાં આવી છે, જ્યારે ડેરીના ચેરમેન અને મંત્રી સામે ઉચાપતનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। જ્યારે ડેરા ગામના દૂધ ગ્રાહકોએ ચેરમેન મંત્રીની સામે આક્ષેપ કર્યો છે। સમગ્ર મામલે પોલીસ મથકમાં રજૂઆત કરવામાં આવી। ગ્રાહકોએ દિયોદર પોલીસ મથકે લેખિત રજૂઆત કરી છે। પહેલા ડેરા ગામના લોકો મને કહેતા હતા કે આપણી ડેરીમાં ભ્રષ્ટાચાર થયું છે, પણ મંત્રી ક્યારેક કોઈને કંઈ જવાબ કે સરખો જવાબ આપવાનો તો વધારે કોઈ એની પૂછપરછ કરવામાં આવતી તો એ માથા ભારે હાલ માણસ બની ગયો છે। બહુ ધમકી આપવામાં આવી। મેં આરટીઆઈ કરી। આરટીઆઈ 11 વર્ષની માહિતીમાં જે ઓકડાકીય પ્રૂફ સાથે એવિડન્સ સાથે 2,07,27,939 રૂપિયા ભ્રષ્ટાચાર જોવામાં આવ્યું છે। અમે માંગ લઈને આવ્યા છો। અમારા ગામમાં ડેરીમાં ભ્રષ્ટાચાર થયેલો છે, એના માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે આવેલા છો। અને લાઇટ બિલમાં ભ્રષ્ટાચાર થયેલો છે, નફામાં ભ્રષ્ટાચાર થયેલો છે, અને મકાનના બાંધકામ માટે તો લિમિટ બહાર ભ્રષ્ટાચાર એમણે કરેલો છે, બરાબર છે। અને અમે એમને આયદનભાઈ વાઘાભાઈ મંત્રી તરીકે ફરજ બજાવે છે સતત 15 વર્ષથી, અને ચેરમેન તરીકે મદરૂપભાઈ ફરજ બજાવી રહ્યા છે, અને કમિટી સતત 10 વર્ષથી અંદર ઇન્વોલ્વ છે। કે અમે ડેરા ગામના બધા હળી મળીને ફરિયાદ આપવા આવ્યા છીએ। દિયોદર ડેરા ગામની દૂધ મંડળીમાં 2 કરોડ ઉપરનો ભ્રષ્ટાચાર થયેલો છે, કંઈ હિસાબ આપ્યો નથી, અને આમ અમે ફરિયાદ આપવા આવ્યા છીએ એટલે એમની સામે કડક કાર્યવાહી થાય। અને આ એક પશુપાલકોને ખરા પરસેવાનો પૈસો છે એટલે એમની સામે કડક કાર્યવાહી થાય। અમને કંઈ જ હિસાબ મળ્યો નથી। આમ એમણે 2 કરોડ ઉપરનો ભ્રષ્ટાચાર કરેલો છે। ડેરા ગામમાંથી અમે 25-50 જણા થઈને આવ્યા છે। ડેરીનો ભ્રષ્ટાચારો છે ખૂબ, એમાં અમે આવ્યા છે। એમાંથી 1 કરોડ ઉપરનો 2 કરોડનો ભ્રષ્ટાચારો છે, એમાં પણ અમે બધા સમય હળી મળીને આવ્યા છે। અને સાહેબને અમે કહો છો કે અમારી ફરિયાદ લઈ લો સાહેબ, અને ફરિયાદ સાહેબ ગણ લેશે રહી, અમે એ બદલે આવ્યા છે। અને કોઈ મિટિંગ ગામમાં ભરતો નથી, મંત્રી કોઈ એમને કાર્યવાહી કરે છે। તો બાલાસિનોરમાં સતત કમળાના કેસ વધી રહ્યા છે, અને તેને જ લઈને હવે કલેક્ટર એક્શન મોડમાં આવ્યા છે। તો બાલાસિનોરથી સમાચાર સામે આવી રહ્યા છે। બાલાસિનોરમાં કમળાના કેસોને લઈને કલેક્ટર એક્શન મોડમાં આવ્યા। કલેક્ટર દ્વારા કમળાના ભોગ બનેલા બાળકોની મુલાકાત લેવામાં આવી છે। મહીસાગર જિલ્લામાં અત્યાર સુધી કમળાના 478 કેસ નોંધાયા છે। આરોગ્ય વિભાગની 52 ટીમો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। તો બાલાસિનોરમાં સતત કમળાના કેસ હવે વધી રહ્યા છે। કલેક્ટર દ્વારા કમળાના ભોગ બનેલા બાળકોની સાથે મુલાકાત કરવામાં આવી છે, જ્યારે બાલાસિનોરમાં કમળાના કેસોને લઈને કલેક્ટર એક્શન મોડમાં આવ્યા છે।
આ સિવાય જો અમારી હેલ્થની ટીમ છે હવે પણ અમારી 40 ટીમ્સ કામ કરે છે, સર્વે કરે છે દરરોજ 12 થી 13,000 હાઉસહોલ્ડ્સનો સર્વે પણ થાય છે અને દર્દીઓ જો મળે છે તો એમના ટેસ્ટ પણ કરવામાં આવશે. હવે સંખ્યા થોડી ઓછી થઈ છે કે 3 થી 5 સુધી કેસીસ આવે છે. જો અમારા ક્લોરીન ટેસ્ટ છે આ પણ કરવામાં આવે છે, આમાં પણ નેગેટિવ ટેસ્ટ જો આવે છે ઓછા આવે છે, ઓછા થયા છે પણ અમારી ટીમ સતત કામ કરી રહે છે. તો જૂનાગઢ ભાજપમાં ભંગાણ થયું છે. સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી સામે આવ્યા. માળિયાહાટીના ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે. જૂનાગઢથી સમાચાર ભાજપના કાર્યકર બચુ સિસોદિયા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું. રાજીનામું આપતા રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ માળિયાહાટીના ભાજપમાં હવે ભંગાણ થયું. સિસોદિયાના જવાહર ચાવડા સાથે ફોટા વાયરલ થયા છે. ભાજપના કાર્યકર બચુ સિસોદિયાનું રાજીનામું સામે આવ્યું છે. રાજીનામું આપી દીધું છે અને હવે જવાહર ચાવડાની સાથે ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે. જૂનાગઢના માળિયાહાટીના ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું. ભાજપના કાર્યકર બચુ સિસોદિયા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે અને રાજકીય ગરમાવો તેજ બન્યું છે. જ્યારે રાજીનામું આપતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જવાહર ચાવડા સાથેના ફોટા પણ હવે વાયરલ થયા છે અને સિસોદિયા દ્વારા જવાહર ચાવડા સાથે મુલાકાત કરવામાં આવી હતી. મુલાકાત બાદ હવે ક્યાંક ને ક્યાંક રાજીનામું આપ્યું હોય તેવા પણ હવે એંધાણ જોવા મળી રહ્યા છે. ભાજપના કાર્યકર બચુ સિસોદિયા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપું છું. રાજીનામું આપવાનું કારણ તો એક જ છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે ખેડૂત ભાઈઓને ખૂબ અન્યાય થાય છે, જે કામ થવા જોઈએ કામ થતા નથી, જે ભાવ મળવા એ ભાવ મળતા નથી ને ખૂબ અન્યાય થાય છે. એને કારણે હું રાજીનામું આપું છું. મારો પરિવારમાંથી પણ અમે રાજીનામું આપીએ છીએ. તો દાહોદથી સમાચાર સામે આવી રહ્યા છે. આયોડીન નમક રસ્તા પર રજડતું જોવા મળી રહ્યું છે. દાહોદથી સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર દાહોદના છે, જેમાં આયોડીન નમક રસ્તા પર રજડતું જોવા મળ્યું છે. મોટી ખરજ ગામે કુપોષણ માટે આપેલ નમક રસ્તા પર રજડતું જોવા મળ્યું છે. આંગણવાડીમાં અપાતું નમકનો જથ્થો રસ્તા પર મળી આવ્યો છે. સમગ્ર વિડીયો સામે આવ્યો છે. તો દાહોદથી આ સમાચાર. ગર્ભાવસ્થા મહિલાઓ માટે સરકાર કરોડોની ગ્રાન્ટ વાપરે છે અને તેનું જ જે નમક છે, જે મીઠું છે, તે રસ્તા પર રજડતું જોવા મળી રહ્યું છે. બાળકો કુપોષિત ના રહે તે માટે સરકાર કરોડોની ગ્રાન્ટ આપે છે, વધારી પણ રહ્યું છે. જ્યારે જ સરકારે ફાળવેલું આયોડીન નમક રસ્તા પર રજડતું જોવા મળી રહ્યું છે. મોટી ખરજ ગામે કુપોષણ માટે આપેલ નમક રસ્તા પર રજડતું જોવા મળ્યું. મોટી ખરજ ગામનો આ સમગ્ર બનાવ છે. રસ્તા પર આ જે મીઠું છે તે રજડતી હાલતમાં મળી આવ્યું છે. સમગ્ર વિડીયો સામે આવ્યો છે. જ્યારે આંગણવાડીમાં અપાતું આ મીઠું રસ્તા પર રજડી રહ્યું છે અને ગર્ભાવસ્થા મહિલાઓ માટે સરકાર કરોડોની ગ્રાન્ટ વાપરે છે. બાળકો કુપોષિત ના રહે તે માટે પણ સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરી રહ્યું છે અને તે જ સમય હવે આ જે આયોડીન નમક છે તે રસ્તા પર રજડતું જોવા મળી રહ્યું છે. તો દાહોદની આ સમગ્ર ઘટના. મોટી ખરજ ગામે કુપોષણ માટે આપેલ નમક રસ્તા પર રજડતું મૂકી દેવામાં આવ્યું છે. આ જથ્થો કોણ મૂકી ગયું છે, કોનો છે, તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જ્યારે આંગણવાડીમાં વપરાતું આ જે મીઠું છે તે રસ્તા પર રજડતું જોવા મળ્યું છે. જ્યારે ગર્ભાવસ્થા મહિલાઓ માટે સરકાર કરોડોની ગ્રાન્ટ વાપરી રહી છે. જ્યારે કુપોષિત બાળકો જે છે તેમના માટે પણ સરકાર કરોડોની ગ્રાન્ટ વાપરે છે અને તેને જ લઈને અનેક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે કે હવે આ મીઠું કોણ મૂકી ગયું છે અને કોનું છે. સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં ફરી એકવાર લીલો ગાંજો ઝડપાયો છે. તો ગાંજો ઝડપાયો છે. સમાચાર સુરેન્દ્રનગરના સાયલા ખાતેથી સામે આવ્યા છે. ફરી એક વખત લીલો ગાંજો ઝડપાયો છે. મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી. પોલીસે ગોસળ ગામની સીમમાંથી લીલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે. સાયલા પોલીસે બાતમીના આધારે લાખોનો લીલો ગાંજો ઝડપી પાડ્યો છે. જ્યારે ગાંજાના લીલા છોડ 26 નંગ ઝડપી પાડવામાં આવ્યા અને 26 લાખથી વધુની કિંમતનો આ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે લીલા ગાંજાના છોડ સાથે એક શખ્સને પણ ઝડપી પાડ્યો છે.
તો સુરેન્દ્રનગરના સાયલામાંથી લીલો ગાંજો ઝડપાયો. ગાંજો વાહન સહિત 32.57 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રાત્રે ગાંજાનો છોડ ટ્રેક્ટર ભરતા તે દરમિયાન પોલીસે રેડ પાડી હતી અને સાયલા પોલીસે ચોક્કસ બાતમીના આધારે ખેતરમાં રેડ પાડી હતી અને લાખો રૂપિયાનો લીલો ગાંજો ઝડપી પાડ્યો છે. ભાવનગરમાં બગદાણા ધામના સેવક નવનીતભાઈ બાલધિયા પર થયેલા હુમલાના મામલે હવે સમગ્ર કોળી સમાજ મેદાને ઉતરી આવ્યો છે. સુરતથી ભાવનગર 100 ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો અને સમાજના લોકો મહુવા પહોંચ્યા છે, જ્યાં પીડિત નવનીતભાઈ બાલધિયાની મુલાકાત લઈ તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી. કોળી સમાજની મુખ્ય માંગ છે કે આ કેસમાં મુખ્ય આરોપીનું નામ FIRમાં ઉમેરવામાં આવે. હમણાં રૂબરૂ અમે ખબર અંતર જઈને પૂછ્યા નવનીતભાઈને, તો એણે એમ કહ્યું કે હજુ અમને કોઈ પૂછવા આવ્યું નથી. તો આનો અર્થ શું છે? એટલા માટે જ્યારે ગુજરાતમાં 1.5 કરોડનું પોપ્યુલેશન છે, કોળી ઠાકોર સમાજનું આખા વિશ્વમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ કરે છે. આજે નવનીતભાઈ સાથે 26 કરોડ કોળી સમાજ એમની સાથે છે. ગુજરાતના 2.5 કરોડ લોકો એમની સાથે છે. એટલા માટે જો એમને ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં જે યંગ જનરેશન તૈયાર થઈ રહી છે, જે યુવાનો છે, એ બધાય જાગી ગયા છે. એ જન આંદોલન હંમેશા એનું ચાલુ રહેશે અને અમે CBI સુધી પણ આગળ દરવાજા ખખડાવવાના છીએ અને ત્યાંથી કામ જો સિદ્ધ ન થાય તો યુનોમાં પણ આ મુદ્દો અમે લઈ જઈશું. કે આ જ્યારથી બનાવ બન્યો છે, ઉદ્ભવ ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસન દ્વારા, એના અધિકારીઓ દ્વારા અજાણ્યા શખ્સો આવું લખી આરોપીને છાવરવામાં આવ્યા. તો તે PI બેનને માત્ર ઘરે બેસાડવામાં આવ્યા, પણ એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો નહીં. એક અધિકારી પછી બીજા અધિકારીની તપાસ આવી, પછી ત્રીજા અધિકારીની તપાસ આવી, પછી SITની રચના કરવામાં આવી. મને એનો મતલબ એ કે પોલીસ પ્રશાસનના અધિકારીઓએ તપાસમાં ક્યાંક ને ક્યાંક ફરજ બેદરકારી દાખવી છે. અમારા જે પણ આદરણીય આગેવાનો સરકારને નમ્રતાથી રજૂઆત કરવા ગયા અને જે સીટની SITની રચના કરવામાં આવી, તો અમને વિશ્વાસ છે કે વહેલામાં વહેલી તકે તેનું યોગ્ય નિરાકરણ આવે, જે શંકા કુશંકા છે તેનું યોગ્ય સમાધાન થાય. મહુવા તાલુકાના બગદાણા ગામે કોળી સમાજના સરપંચ પર હુમલો કરવાને લઈ સુરેન્દ્રનગર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જે બનાવના પડઘા સમગ્ર રાજ્યમાં કોળી સમાજ સહિત અન્ય સમાજ પર પણ પડ્યો છે. ત્યારે આ મામલે લીંબડી શહેર તાલુકાના કોળી તેમજ ઠાકોર સમાજના આગેવાનો એકત્ર થયા હતા. આ મામલે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. બગદાણામાં જે અમારા કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાદલિયા ઉપર જે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો, ત્યારે આ હુમલાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. આ હુમલામાં નવનીતભાઈએ જે આરોપીના નામ આપ્યા છે તે આરોપીઓને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા અમને એવું લાગે છે કે એમને એમની ઉપર રહેમ રાખી તેમને બાંધછોડ કરી તેમને મુક્ત કરી દેવામાં આવે છે. આજે મેં આવેદનપત્ર આપી દીધું છે કે અમારે બગદાણા જે નવનીતભાઈ ઉપર હુમલો થયો એને અમે વખોડવી છીએ અને જે મેન આરોપી છે એને કોઈને હજુ પકડ્યા નથી. એ પકડાય, એને અંદર કરે, એમાં અમારે બધા સમાજની માગણી છે. રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ સુધી કોઈ બદલાવ ન થતા વાતાવરણ શુષ્ક રહેશે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9 ડિગ્રી નોંધાયું છે. કોસ્ટલ વિસ્તારમાં ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશામાં પવન ફૂંકાશે, જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીનું જોર વધશે. ત્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેશે. 8 जनवरी से लेकर 14 जनवरी मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है इसमें अगले 7 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा और अहमदाबाद के लिए जो आज का पूर्वानुमान है क्लियर स्काई रहेगा और जो लघुत्तम तापमान है 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है अगले आज और कल के लिए दिया गया है. और कोस्टल क्षेत्र में अभी जो पूर्वानुमान दिया गया पवन का जो दिशा रहेगा उत्तर से उत्तर पूर्व दिशा से पवन का दिशा रहेगा
और स्पीड जो रहेगा 15 से 20 नॉट। राज्य में जो पवन का दिशा रहेगा उत्तर पूर्व से उत्तर दिशा से पवन का प्रवाह रहेगा। સુરત નવ સિવિલમાં ગંભીર બેદરકારીનો મોટો ખુલાસો સામે આવ્યો છે। ડાયાલિસિસ દર્દીઓને ચેપ છતાં સારવારમાં ભારે અવ્યવસ્થાનો સામનો કરવો પડી રહ્યો છે। હિમોફિલિયા સેન્ટરમાં દવા, બ્લડ ટેસ્ટ કિટના અભાવે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ઓપીડી સમય જતાં ક્યારેક ડોક્ટર ગાયબ હોવાનો ગંભીર આરોપ કરવામાં આવ્યો હતો। દર્દીએ આરટીઆઈ કરી માંગેલી માહિતી આરએમઓએ 1 વર્ષ સુધી દબાવી રાખી હતી। ગુજરાત માહિતી આયોગે નવી સિવિલના આરએમઓ ડોક્ટર કેતન નાયકને 25,000નો દંડ ફટકાર્યો છે। ઘણા બધા ડાયાલિસિસ દર્દીઓને હિપેટાઇટિસ સી વાયરસની દવાને જે એનો ચેપ લાગે છે એની દવા ખૂબ જ કોસ્ટલી હોય છે। એનો બહાર માર્કેટમાં 50,000 થી 60,000નો ખર્ચો થતો હોય છે એવરેજ। તો આ દવા માટે અમે સિવિલ હોસ્પિટલમાં ઓપીડી ચાલુ કરાવવા માટે પ્રયત્નો કર્યા હતા, પણ જ્યારે પણ પેશન્ટ જઈએ છે હોસ્પિટલમાં તો ઓપીડી બેઝ મંગળવાર અને શુક્રવાર હોય છે અને દવા હોય તો ડૉક્ટરનો હોય, ડૉક્ટર હોય તો કિટનો હોય। પછી જ્યારે અમને એવું લાગ્યું કે આ વસ્તુ છે એટલે એના માટે મેં આરટીઆઈ માટે આ બધા પ્રશ્નોની માંગણી કરેલી જવાબ માટે, પણ જવાબ મને 1 વર્ષ સુધી આ લોકો આરટીઆઈનો જવાબ દબાવી રાખ્યો હતો। 2 વાર ઓપીડી હોય છે સી વાયરસની, એમાં મંગળવાર અને શુક્રવાર સવારે 10 થી 12નો ટાઈમ હોય છે, જેમાં ક્યારેક ડૉક્ટરો લેટ આવે છે અથવા તો મળતા પણ નથી, અને અથવા ક્યારેક આપણે બ્લડ ટેસ્ટ કરાવવાનું હોય, સી પોઝિટિવની જે ટેસ્ટ કીટ આવે એ પણ હોતી નથી, અથવા તો મેં 3 વાર ધક્કા ખાધા તો ત્યાં દવા પણ હોતી નથી। એનું કોઈ નિવેડો આવે, રિઝલ્ટ આવે એવું સિવિલ હોસ્પિટલ પ્રશાસનને વિનંતી। નવી સિવિલમાં મારે દવાની જરૂર વધારે પડે છે, બી પોઝિટિવ છે મારે, તો ત્યાં આગળ દવા આપતા નથી, ધક્કા ખવડાવે છે નવી સિવિલ હોસ્પિટલમાં। કેમ દવા નથી આપતા? ત્યાં ધક્કા ખવડાવે છે, નથી ને એમ કે છે અહીંયા અત્યારે સ્ટોક નથી ને એવું બધી વાતો કરે છે, અને બહારથી લઈએ છીએ તો બહુ મોંઘી પડે છે દવા અમને, નવી સિવિલવાળા આ દવા આપતા નથી। અમદાવાદમાં આવેલ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નારાયણ કોલેજ ઓફ કોમર્સની ગંભીર બેદરકારી સામે આવી છે। કોલેજે વિદ્યાર્થીઓ જોડે અન્યાય કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। બીબીએના વિદ્યાર્થીઓને આઈટી ટૂલ્સની જગ્યાએ રાઇટિંગ સ્કિલ સબ્જેક્ટ ભણાવી દીધો હોવાનું સામે આવ્યું છે, જેને લઈ એનએસયુઆઈ દ્વારા કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જવાબદાર વ્યક્તિ સામે યોગ્ય પગલાં લેવા માટે માંગ કરવામાં આવી છે। આ સબ્જેક્ટ યુનિવર્સિટી પરીક્ષા ફોર્મમાં હતો નહીં, એની જગ્યાએ બેઝિક આઈટી ટૂલ નામનો સબ્જેક્ટ હતો। આ સબ્જેક્ટની જ્યારે વિદ્યાર્થીઓએ પ્રિન્સિપલ સાહેબને રજૂઆત કરી એટલે પ્રિન્સિપલ સાહેબે 2 દિવસથી આ લોકોને ટીવીમાં ભણાવવાના ચાલુ કરી દીધા અને પોતાની જે ભૂલ છે એને છુપાઈ દીધી છે। એટલે આજરોજ અમે પ્રિન્સિપલ સાહેબ પાસે ખુલાસો માંગ્યો છે કે તમે જે આ બેઝિક આઈટી ટૂલ નામનો સબ્જેક્ટ ભણાવ્યો નથી એની પાછળ જવાબદારી કોની છે? શું એ લોકોએ ભણાવ્યો હોય? એમની પાસે આ બેઝિક આઈટી ટૂલનો કોઈ પ્રોફેસર પણ નથી તો કઈ રીતે ભણાવ્યું? અને હવે આ 1 અઠવાડિયાની અંદર આજે 22 તારીખ સંભવિત પરીક્ષાની ડેટ ગણાય છે, તો 1 અઠવાડિયામાં પ્રિન્સિપલ સાહેબ એવું તો શું કરશે કે આ બધા જ વિદ્યાર્થીઓ પાસ થઈ જાય? આશરે 150 જેટલા બીએસ બીએના વિદ્યાર્થીઓ છે, તો આ લોકોના ભવિષ્ય સાથે જે પ્રિન્સિપલ સાહેબે ખિલવાડ કર્યો એની જવાબદારી કોની? પ્રોપરલી વાંચીને કરવામાં આવશે, પણ એમની જે રજૂઆત કરી છે એ પ્રમાણે એવું છે કે આપણે રાઇટિંગ સ્કિલ એન્ડ પ્રેઝન્ટેશનની જગ્યા પર આઈટી ટૂલ્સ જે ભણાવવાનું હોય છે એના વિશે રજૂઆત કરેલી છે। એટલે યુનિવર્સિટીના એક્ઝામનું ફોર્મ જે આવ્યું એમાં આઈટી ટૂલ આપવામાં આવ્યું છે। એની સ્પષ્ટતા માટે અમે જ્યારે યુનિવર્સિટીને કરેક્શન માટે એક આગળ લખ્યું તો તેમણે કીધું કે જે આઈટી અમને મેન્શન કરેલું છે એ જ તમારે ભણાવવાનું છે। અચ્છા, એમની જે રજૂઆત છે કે વિદ્યાર્થીઓને કોઈ બી તકલીફ પડશે એ શક્ય જ નથી, કારણ કે કોલેજ હંમેશા વિદ્યાર્થીના હિતમાં જ કામ કરતી હોય છે। સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। હત્યાકાંડના ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। સમાચાર સુરતથી સામે આવ્યા હત્યાકાંડનો ફરાર આરોપી પોલીસે ઝડપી પાડ્યો છે। સમગ્ર મામલે કાર્યવાહી કરાઈ। 18 વર્ષ હત્યાકાંડનો આરોપી સંતોષ પ્રધાન ઝડપાયો છે। તમિલનાડુથી આરોપી સંતોષ પ્રધાનની ધરપકડ કરવામાં આવી છે, તો પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી। સુરત ખાતેથી આ સમાચાર ચપ્પુના ઘા ઝીકીને પ્રભાત ગોંડની હત્યા કરવામાં આવી હતી। બહેનના પ્રેમ સંબંધની જાણ થતાં હત્યા કરવામાં આવી હતી।
તો સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે। 18 વર્ષીય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। પોલીસે બાતમીના આધારે સંતોષ પ્રધાનની ધરપકડ કરી છે। 18 વર્ષ હત્યાકાંડનો આરોપી સંતોષ પ્રધાન ઝડપાયો છે। મરણ ગયેલ છે અને બીજા 2 આરોપી માટે થઈ અને અમારી તપાસ ચાલુ હતી, જેમાંથી જે આરોપી છે સંતોષ સીમાંચલ પ્રધાન, જેમની ઉંમર 36 વર્ષ છે અને જેઓ બમરોલી રોડ ખાડી કિનારે સુરત શહેર ખાતે પહેલાં રહેતા હતા અને એનું મૂળ વતન છે એ ગામ બરડા, પોસ્ટે બરડા, જિલ્લા ગંજામ અને ઓડિશા ખાતે રહેતા હતા। મર્ડર કરી અને પછી આ જે આરોપી છે ત્યાં ભાગી ગયો હતો। અમારી પાસે લાંબા સમયથી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અમે લોકો એની ટ્રેક કરતા હતા। અમારી અગાઉ પણ 3 વખત ટીમ ગયેલી હતી, પરંતુ એમાં સફળતા ન મળતા અત્યારે છેલ્લે અમારી જે ટીમ ગઈ એમાં અમને સફળતા મળી હતી અને 17 વર્ષ પછી અમે મર્ડરનો જે આરોપી છે સંતોષ સીમાંચલ પ્રધાન, જે મૂળ ગંજામ જિલ્લા અને ઓરિસ્સાનો છે, એને અમે અત્યારે એરેસ્ટ કર્યો છે। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। નરોડા મુઠિયા રોડ પરથી આશરે 2 કિલો ચરસ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો, જ્યારે આ તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો પણ થયો હતો। ત્યારે આ નશાના કાળા કારોબારમાં શહેરનો એક ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું। એસઓજીએ કોન્સ્ટેબલ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે। મજકૂર પોલીસ કોન્સ્ટેબલ છેલ્લા 7 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે અને ટ્રાફિકમાં છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવે છે। આરોપી હાલ તો એવું જણાવી રહ્યા છે કે મારું નામ ખોટું આપ્યું છે, પરંતુ આ બાબતે તપાસ ઊંડાણપૂર્વક ચાલુ છે અને રિમાન્ડ મેળવેલા છે। પોલીસ કોન્સ્ટેબલના સગા છે એ અજયની બાજુમાં રહે છે, એ દરમિયાન એમનો પરિચય થયેલો છે। તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।